નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, આની પહેલા તમને માહિતી આપવામાં આવી છે કે હાઈકોર્ટની અંદર નવી વેકન્સીઝ છે એ જાહેર થઈ શકે છે. મેં મારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એટલે કે એક્સ એકાઉન્ટ ઉપર પણ મેં આની ઉપર તમને માહિતી આપેલી છે, જેની અંદર તમે જોઈ શકો છો. તમે મારું ઓફિશિયલ એક્સ હેન્ડલ છે એ પણ ફોલો કરી શકો છો. 30 એપ્રિલ બાદ આના ઉપર ભરતી છે એ જાહેર થઈ શકે છે, જેમાં આસિસ્ટન્ટ છે, સ્ટેનોગ્રાફર છે, ડ્રાઈવર છે, એવી અલગ અલગ વેકન્સીઝ છે. એના ઉપર ફોર્મ ભરાવાના ત્યારબાદથી શરૂ થઈ શકે છે. જે અહીંયા ઓફિશિયલી એક કેલેન્ડર એ જાહેર પણ કરવામાં આવ્યું, જેમાં તમે જોશો તો અહીંયા લખ્યું છે કે 30 એપ્રિલ બાદ આની ઉપરની આખી પ્રક્રિયા છે એ શરૂ થશે. તમે આ ભરતીમાં જોશો તો આવી રીતે અહીંયા લાઇબ્રેરિયન છે એની પોસ્ટ છે, આસિસ્ટન્ટની પોસ્ટ છે, બરાબર, ડ્રાઈવરની પોસ્ટ છે, અહીંયા પ્રોસેસ સર્વર એટલે કે બેલીફની પણ પોસ્ટ છે, પ્યુનની પણ પોસ્ટ છે. એટલે આ બધી જગ્યાઓ ઉપરની ભરતીઓ છે, પ્રોસેસ છે એ શરૂ થશે 30 એપ્રિલ બાદ. ત્યારથી 30 એપ્રિલ બાદ હવે પ્રશ્ન એવો ઊભો થાય કે સર, હાઈકોર્ટ એટલે કે ગુજરાત હાઈકોર્ટ, એની અંદર કામ કરવું હોય તો દરેક લોકોનું એક સપનું હોય કે આ ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે કામ કરવું છે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરવું હોય તો કોણ કામ કરી શકે? એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? વર્ક શું હોય હાઈકોર્ટની અંદર આ પ્રોસેસ સર્વર એટલે કે બેલીફ તરીકે શું હોઈ શકે? પગાર કેટલો મળે? પ્રમોશન શું મળે? એ બધી વિગતો તમને આ વિડીયોની અંદર એ જણાવી દઉં, જેથી તમે પણ નક્કી કરી શકો. જો ગઈ વખતે જે ભરતી જાહેર કરવામાં આવી હતી એ 2024ની અંદર જાહેર કરી હતી. 2025ની અંદર મે મહિનામાં 18 મેના રોજ એની પરીક્ષા હતી, અને ત્યારબાદ આ 198 જગ્યા છે તમે જોશો તો પ્રોસેસ સર્વર બેલીફની અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અને એની સાથે સાથે લેબર કોર્ટની અંદર પણ જગ્યાઓ હતી 12 જેવી. હાલ જો વાત કરું તો આ ભરતી પૂરી થઈ ગઈ છે અને આનું વેઇટિંગ લિસ્ટ છે એ લગભગ 1 વર્ષ સુધી બહાર રહેતું હોય છે. પણ આમાં જો તમે એવું ઈચ્છો છો કે મારે બેલીફ બનવું છે, પ્રોસેસ સર્વર બનવું છે એટલે કે બેલીફ બનવું છે, તો ઉંમર મર્યાદા કેટલી હોય? તો કે 35 વર્ષ નહીં, અહીંયા 33 વર્ષ સુધી હોય. કેટલા? 33 વર્ષ. 18 વર્ષથી લઈ 33 વર્ષ સુધીની ઉંમર મર્યાદા હોય. એમાં ધારાધોરણ મુજબ SC ST EWS એમને છૂટછાટો છે એ મળવા પાત્ર રહેતી હોય છે, એ રીતે મળશે. હવે આ નોકરી શું કામ કરવી જોઈએ? હાઈકોર્ટની અંદર બેલીફની અંદરની આ જોબ છે, તો શા માટે તમારે બેલીફ બનવું જોઈએ? આ પણ પ્રશ્ન થાય. બેલીફ એટલા માટે બનવું જોઈએ કેમ કે અહીંયા રાજ્ય સરકારની બીજી બધી નોકરી છે ને એમાં ફિક્સેશન છે, પણ આ ઈ જગ્યા છે જ્યાં કોઈ પણ પ્રકારનું ફિક્સેશન હોતું નથી. 5 વર્ષ માટે ફિક્સ પગાર કે 3 વર્ષ માટે ફિક્સ પગાર, આવી સિસ્ટમ હાઈકોર્ટ અંતર્ગત જ્યુડિશરીમાં નથી. પહેલા જ મહિનાથી તમારો પગાર છે એ પે મેટ્રિક્સ લેવલ નંબર 2 જેની અંદર તમારો થશે. ઓલમોસ્ટ 30,000 પ્લસ તમારો પગાર HRA બધું ભેગા કરે એટલે તમારો પગાર એટલો થાય. બરાબર, સ્ટેબલ જે છે એ જોબ રહે, તમારે એક ને એક જગ્યાએ કામ કરવાનું થાય. અને કામગીરી પણ હું સમજાવું કે અહીંયા બેલીફની અંદર કામગીરી શું હોય, જોબ પ્રોફાઇલ શું હોય, તો કે સૌથી પહેલું તો સમન્સ હોય. એ સમન્સ છે એ તમારે આપવા જવાનું થાય, એટલે કે એને કહેવાય બજાવવા. સમન્સ છે એ તમારે બજાવવા જવું પડે. જે કોર્ટ ના દ્વારા તમને એક લેટર આપવામાં આવે, એ લેટર તમારે એમને પહોંચાડવાનો હોય. સમન્સ બજાવવાની આ વાત હોય. એની સાથે સાથે જે પણ કોર્ટની અંદર જે ફિલ્ડ વર્ક હોય, અલગ અલગ લોકો હોય, અલગ અલગ સ્થળોએ જવાના થાય તો એ જવાનું થાય. પછી તમે એ નોટિસ પહોંચાડી દીધી છે, પછી એનો રિપોર્ટ હોય એ સબમિટ કરવાનો થાય, સ્ટાફ સાથે કામ કરવાનું થાય, આવું કામકાજ હોય. ઇન શોર્ટમાં કહું તો આ એક ફિલ્ડ વર્ક જેવું કામકાજ છે, સવારથી લઈને સાંજ સુધી. પણ એમાં ડ્યુટીના કલાકો લિમિટેડ હોય છે. બરાબર, એટલે અહીંયા તમારે આ કોર્ટની જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા લોકો સુધી પહોંચાડે, જે પણ અરજદારો સુધી પહોંચાડે, એ કામ કરે છે બેલીફ એટલે કે પ્રોસેસ સર્વર. નામમાં જ છે પ્રોસેસ સર્વર, એટલે એનું કામ જે કોર્ટની પ્રોસેસ છે એને આગળ સર્વ કરવી, એટલે કે આગળ ધપાવવી, સમન્સ, નોટિસ આ બધું બજાવવાનું કામ એ બેલીફનું હોય. રેડી? આ બેલીફ. હવે આ ભરતી માટે શું તમે લાયક છો?
શું તમે બેલીફની અંદર ફોર્મ ભરી શકો? કોણ ફોર્મ ભરી શકે? જુઓ, બેલીફની અંદર ફોર્મ ભરવા માટે 12 પાસ હોવું જોઈએ. શું હોવું જોઈએ? 12 પાસ બેલીફની અંદર ફોર્મ ભરવા માટે હોવું જોઈએ. 12 પાસ ઉપર જ આ ભરતી આવે છે. બરાબર. તમે સાયન્સ હોય, કોમર્સ હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય, ગમે એ કર્યું હોય, તમે 12 પાસ છો, બસ એટલું જ જોવામાં આવે. તમને ગુજરાતી ને હિન્દી બોલતા લખતા વાંચતા આવડવું જોઈએ. તમને થોડું ઘણું કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, સ્કૂટર ચલાવતા આવડવું જોઈએ અથવા તો સાયકલ ચલાવતા આવડવું જોઈએ. આવી સિમ્પલ પ્રોસેસ છે. હવે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન છે, સાહેબ બેલીફ એક વખત બની ગયા હોય તો શું આની અંદર પ્રોસેસ જે છે એ પ્રમોશન કઈ રીતે મળે? જો પ્રમોશન છે ને, એક તો ખાતાકીય પરીક્ષાથી મળે, બીજું તમારી સિનિયોરિટી, નોકરીમાં જેટલા વર્ષો તમે જે કામ કર્યું છે એના આધાર ઉપર તમને આગળ પ્રમોશન મળે. એટલે તમે સૌથી પહેલા બેલીફ તરીકે આવો, બરાબર, એના પછી તમને પ્રમોશન મળે. હવે પ્રશ્ન એક એવો પણ આવે કે સર આ બેલીફની અંદર પરીક્ષાની પ્રોસેસ શું હોય? કેવી રીતે આખી પરીક્ષા આવે? જો સૌથી પહેલા તો તમારો ફોર્મ ભરવામાં આવે, બરાબર, તમારી લાયકાતના આધારે ફોર્મ ભરાય. પછી આની 2 સ્ટેજમાં પરીક્ષા થાય. એક આવે પ્રિલિમ્સ અને એક આવે મેઇન્સ, બરાબર. પછી એના માર્ક્સ જાહેર થાય, મેરિટ લિસ્ટ જાહેર થાય, પછી ડીવી થાય, ડીવી મેડિકલ ને પછી નિમણૂક પત્ર મળે. એટલે આની જે પરીક્ષા હોય ને એ પરીક્ષાની પણ વાત કરું. અહીંયા જે 2 પ્રકારની પરીક્ષા હોય, અને પહેલા તો કેવું હતું કે આ ગઈ ભરતી એની પહેલાની ભરતી કે એમાં મેઇન્સ હતી, ડિસ્ક્રિપ્ટિવ હતી 2019 વાળી. પણ હવે એવું નથી. હવે બેલીફની અંદર પરીક્ષા પદ્ધતિ પ્રિલિમ અને મેઇન્સ 2 OMR કરી દીધી છે, બરાબર. એટલે અહીંયા જે પ્રિલિમ્સ પરીક્ષા હોય છે એ 100 માર્કની પરીક્ષા હોય. કમ્પ્યુટર, કરંટ અફેર્સ, મેથ્સ, રીઝનિંગ આ બધું હોય. નેગેટિવ માર્કિંગ 0.33 હોય. 90 મિનિટનો સમય આપવામાં આવે અને એક જ દિવસમાં પરીક્ષા થઈ જાય પૂરી. પછી જે મેઇન્સ એક્ઝામ આવે તો મેઇન્સ એક્ઝામ પણ OMR વાળી આવે, બરાબર. એમાં ગુજરાતી, જીકે, કરંટ અફેર, સ્પોર્ટ્સ, રીઝનિંગ હોય, રીઝનિંગ એપ્ટિટ્યુડ હોય. એટલે આવા બધા પ્રકારના પ્રશ્નો છે એ જનરલી પૂછાતા હોય. આના માટે 120 મિનિટ જેવો સમય. આ પણ 100 માર્કની પરીક્ષા હોય, બરાબર. એટલે આ તમે જુઓ પ્રિલિમ્સ અને મેઇન્સ આ 2 OMR વાળી પરીક્ષા છે. જે પહેલા મેઇન્સ કેવી હતી? ડિસ્ક્રિપ્ટિવ હતી, હવે કાઢી નાખી છે. એટલે સીધી ને સિમ્પલ વાત, પ્રિલિમ્સ અને મેઇન્સ 2 OMR વાળી પરીક્ષા, અને સારામાં સારી પરીક્ષા હોય જાય અને તમને સીધું સિલેક્શન બેલીફ તરીકે મળી લે. હાલની અંદર લક્ષ્યમ એકેડેમીમાંથી પાસ થયેલા ઘણા બધા મિત્રોને અલગ અલગ જિલ્લા અદાલતોમાં બેલીફ તરીકે કામ એ કરી રહ્યા છે, બરાબર. જો તમારે પણ આ રીતે હાઈકોર્ટની નોકરી મેળવવી હોય, જોબ સિક્યોર કરવી હોય, તો તૈયારી પણ અત્યારથી કરી શરૂ કરવું પડશે. કારણ કે નોટિફિકેશન આવશે પછી આખું ગામ તૈયારી કરશે. નોટિફિકેશન આવશે પછી બધા તૈયારી કરવા માટે જાગશે. તો એની પહેલા તમે કેવી રીતે જે છે બેસ્ટ બની શકાય, તમારાથી કેવી રીતે બેસ્ટ થઈ શકાય, તો એ છે સમય પહેલા તૈયારી શરૂ કરી દેવાની. હવે તમને ખબર જ છે કે ભાઈ ભરતી આવવાની છે, એ લખાયેલું છે, શ્યોરિટી છે. તો ધીમે 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 કરતા કરતા ઘર બેઠા વ્યવસ્થિત અને એવી એકેડેમીનું માર્ગદર્શન લઈ શકાય કે જેને આનો ખૂબ બહોળો અનુભવ છે, જેના વિદ્યાર્થીઓ હાલમાં પાસ થયેલા છે. અને એટલા જ માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા આના ઉપર કોર્સ શરૂ કરી દેવામાં આવેલો છે, જેમાં પાણી પહેલા પાળ બાંધી શકાય એવી રીતે આ હાઈકોર્ટ બેલીફની બેચ શરૂ કરી દેવામાં આવી છે. માત્ર 3000 રૂપિયામાં તમને આખું પ્રિલિમ્સનું સંપૂર્ણ માર્ગદર્શન છે. આખા સબ્જેક્ટ તમારા તૈયાર થઈ જશે. સાહેબ દરરોજ જે છે 2 કલાક તમે મને આપો, તમને હાઈકોર્ટ બેલીફ બનાવવાની જવાબદારી મારી છે. અને આમાંય પાછું હું અને મારી આખી ટીમ જે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સના માધ્યમથી એ ભણાવશે, તમને ટેસ્ટ સિરીઝ આપશે, તમને ટોપિક્સ ટેસ્ટ આપશે, તમને મોક ટેસ્ટ આપશે. ટૂંકમાં તમને એવા તૈયાર કરી દેવામાં આવશે કે બેલીફનું પેપર આવે એટલે તમારું નામ મેઇન્સની અંદર સિલેક્ટ થઈને જ આવે, બરાબર. તો આના માટે તમારે શું કરવાનું? તમારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર જજો અથવા તો ત્યાં હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને કોલ કરજો 9429077607. ફટાફટ કરજો. 1 એપ્રિલથી આ બેચને આપણે લાઈવ વિધિવત રીતે શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે ફટાફટ
આ વસ્તુ ઉપર કામ કરજો અને જોડાઈ જજો, જેથી કરીને તમે દરરોજ 2 કલાક, હું ગેરંટી મારું છું, તમને દરરોજ મને 2 કલાક આપો તમારી, હું તમને આ સરકારી નોકરી છે એના તરફ જે છે એક સ્ટેપ આગળ વધારી દઈશ. પ્રિલિમ્સ તમારી પાસ ચોક્કસથી થઈ જશે. ક્લિયર? આશા રાખી આ માહિતી સમજાઈ હશે. અને હા, ભૂલ્યા વગર આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેજો, જ્યાં તમને વ્યવસ્થિત તમામ વિષયની માહિતીઓ મળી જશે. ફરી પાછા મળીએ નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.